હાલમાં ભારતે કયા દેશ સાથે મળીને સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન ઓફશોર વિન્ડ લોન્ચ કર્યું છે? દેખો, હવે અહીં એક શબ્દ સમજવા જેવું છે. સેન્ટર ઓફ એક્સેલન્સ ઠીક છે, એ તો તમામને ખ્યાલ આવી જાય, બટ જે શબ્દ સમજવા લાયક છે જેનું નામ છે ઓફશોર વિન્ડ, રાઈટ? શું લખ્યું છે? ઓફશોર વિન્ડ લખ્યું છે. હવે સર આ ઓફશોર વિન્ડ નો મતલબ શું થાય? ઓફશોર વિન્ડ, દેખો યાર, જ્યારે બી તમે શબ્દ સાંભળો છો ક્યાં પણ ઓફશોર, જ્યારે બી આ શબ્દ સાંભળો છો ઓફશોર, તો ઓફશોર નો મતલબ થાય સીધી ભાષામાં કે ભાઈ સમુદ્રની આસપાસ. શું થાય? સમુદ્રની આસપાસ. સરળ ભાષામાં જો તો તમે આને સમજવા માંગતા, રાઈટ? સમુદ્રની આસપાસ યા સમુદ્રની રાઈટ, સમુદ્રને લગતી વળગતી કોઈ બી વસ્તુ, રાઈટ? જ્યારે બી તમે શબ્દ સાંભળો છો ઓફશોર, તો તમને આટલું ખ્યાલ આવી જોઈએ કે હા સર, ઓફશોર નો મતલબ થશે કે હા સર અહીં સમુદ્રની આજુબાજુની કોઈ વાત છે. ઓકે, અહીં લખે છે ઓફશોર વિન્ડ. તો ઓફશોર વિન્ડ માને કે અહીં લખશે વિન્ડ, તમે લખશો પવન ચક્કીની વાત છે. શેની વાત છે? પવન ચક્કી. તો વર્તમાનમાં અહીં આગળ એક ઓફશોર પવન ચક્કીની વાત છે, સમુદ્રની આજુબાજુમાં એક પવન ચક્કીની વાત છે. કોની સાથે ભારતે કરાર કર્યા છે? તો તમે લખશો ડેનમાર્ક સાથે. કોની સાથે? ડેનમાર્ક. ડન છે? શેના માટે? તો અહીં આનાથી પવન ઉર્જા ગેધર કરશે. કોણ? ભારત. કે ભાઈ સમુદ્રની આજુબાજુ પવન ચક્કી લગાવીને ભારત શું કરશે? તો ભારત તમે લખશો અહીં પવન ગેધર કરશે. આ જરૂર ધ્યાનમાં રાખજો. અહીં સુધી ક્લિયર છે? ઓફશોર વિન્ડ. ઓફશોર વિન્ડ નો મતલબ ખ્યાલ આવી ગયો ને? ઠીક. હવે સર એક સેકન્ડ પોઈન્ટ છે કે ભાઈ મનમાં સવાલ થતો કે સર ડેનમાર્ક જ કેમ? તમને યાદ હોય થોડા સમય પહેલા ડેનમાર્ક જ, રાઈટ, ડેનમાર્ક જ વિશ્વનો પહેલો દેશ બન્યો હતો કે જેને પોતાના ટાપુ પર અહીં માને કે એનર્જી વાળો ટાપુ બન્યો હતો, રાઈટ? શું કહે છે? એનર્જી પ્રોડ્યુસિંગ ટાપુ બન્યો હતો. જો યાદ કરો, અને અહીં આગળ જે ડેનમાર્ક પોતાના ટાપુ પરથી જે એનર્જી પ્રોડ્યુસ કરશે એનાથી કોને મદદ કરશે? તો આજુબાજુના દેશોને મદદ કરવાનો કન્સેપ્ટ હતો. જો તમે થોડા દિવસ પહેલા યાદ કરો, આ ટાઈપની કહાની હતી. કોનાથી? તો ડેનમાર્કથી. તો વર્તમાનમાં, રાઈટ, વર્તમાનમાં યાદ કરશો આજ એ જ સંદર્ભમાં ભારતે અહીં ડેનમાર્ક સાથે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના સંદર્ભમાં, રાઈટ, ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના સંદર્ભમાં ભાગરૂપે સેન્ટર ઓફ એક્સલન્સ ઓન ઓફશોર વિન્ડ લોન્ચ કર્યું. જેના સંદર્ભમાં તમને ખ્યાલ છે ભારત સરકારનો એક ટાર્ગેટ છે. ભારતનું જે ઉર્જા મંત્રાલય છે, શું ટાર્ગેટ છે? કે 2030 સુધીમાં અહીં વિન્ડ એનર્જીથી માને કે વિન્ડ ઉર્જાથી 30 ગીગાવોટ જોડવાનો લક્ષ્ય રાખ્યો છે. કેટલા? 30 ગીગાવોટ. એક પોઈન્ટ આ નોંધી લો. કેટલા ગીગાવોટ? 30 ગીગાવોટ. તમને ખ્યાલ છે 2030 નું ટાર્ગેટ એક ભારતનો બી લાંબો મોટો છે કે ભાઈ રિન્યુએબલ એનર્જી સોર્સિસથી 450 ગીગાવોટ. મોસ્ટ ઓફ વિદ્યાર્થીના આ પોઈન્ટ ખ્યાલ છે. ઠીક છે? તો વર્તમાનમાં કહાની કોની સાથે છે? તો વર્તમાનમાં કહાની છે સેન્ટર ઓફ એક્સલન્સ ઓન ઓફશોર વિન્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ જે પોર્શન બને છે કોના સાથે? બી આ જે કરાર થયા છે ડેનમાર્ક સાથે. ઓકે, મેપમાં તમને ડેનમાર્ક બતાવી દઈએ. તો આ છે ડેનમાર્ક, જેનું કેપિટલ છે કોપનહેગન, રાઈટ? આ છે ડેનમાર્ક, જેનું કેપિટલ છે કોપનહેગન. ગુડ મોર્નિંગ. જવાબ દેજો. વર્તમાનમાં અહીં ડેનમાર્ક થી થોડા કોઈ સવાલ બીજો ચર્ચામાં હતો? ડેનમાર્ક થી કોઈ સવાલ ચર્ચામાં હતો બીજો? વર્તમાનમાં જે ભારત ડેનમાર્ક રિલેશન છે એના વિશે હું તમને સમજાવી દઉં. ઓકે, એના પર આવી. ભારત અને ડેનમાર્ક ફેબ્રુઆરી 2009 રાજકારણ, અર્થશાસ્ત્ર અને કોમર્શિયલ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉર્જા, પર્યાવરણ અને શિક્ષણમાં સહયોગ માટે સંયુક્ત આયોગ પર હસ્તાક્ષર કર્યા. હાલમાં 140 થી વધુ ડેનિશ કંપની મેક ઇન ઇન્ડિયા પહેલમાં ભાગ લઈ રહી છે, રાઈટ? મેક ઇન ઇન્ડિયા પહેલ. ઓકે, ડેનિશ અધિકારી એક હતા પુરુલિયા હથિયારો છોડવાના કેસમાં આર્મ્ડ એક્ટમાં જે આરોપી કિમ ડેવ છે, રાઈટ, કિમ ડેવ છે, એને ભારતમાં પ્રત્યાર્પણ ન કરવાના કારણે બી થોડા સમય પહેલા સંબંધો પ્રભાવિત થયેલા. જૂનો સંદર્ભ છે. ઓકે, ત્યાર પછી લખે છે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટેની તાજેતરની બેઠકમાં બંને પક્ષો સંમત થયા, રાઈટ? તો જેના સંદર્ભમાં તમે દેખો છો ઓફશોર વાઇન્ડ, રાઈટ, જેના સંદર્ભમાં તમે એક સવાલ દેખી શકો છો એક્સલન્સ ઓન ઓફશોર વિન્ડ, કે ભાઈ અહીં સમુદ્રની આજુબાજુ અહીં ડેનમાર્કના માધ્યમથી પવન ચક્કીઓ બનાવવામાં આવશે, જેનાથી ભારતનો 2030માં જે 30 ગીગાવોટનું લક્ષ્ય છે એ એચીવ કરવામાં મદદ કરશે. શેના અંતર્ગત? ઓનલી વિન્ડ એનર્જીની વાત છે, રાઈટ?
ઓનલી પવન ઉર્જાની વાત છે ને ભારતનો જે ઓવરઓલ ટાર્ગેટ છે એ તો 450 ગીગાવોટ છે. ઓકે, ગુડ મોર્નિંગ. ત્યાર પછી બીજો પોઈન્ટ નોંધી લો, ભારતે ડેનમાર્કને સપ્લાય ચેઇન રેઝિલિયન્સ, તમારો ઇકોનોમીનો એક મજબૂત પોઈન્ટ છે, કદાચ શીખ્યા હશો, જો શીખતા હશો તો, નહીં શીખ્યા તો બી હું તમને કહી દઉં, સાંભળી લો. સર આ જે સપ્લાય ચેઇન રેઝિલિયન્સ છે એનો મતલબ સમજી લો કે દેખો યાર, સપ્લાય ચેઇન રેઝિલિયન્સ એક એવો અપ્રોચ છે, રાઈટ, ને કોઈ બી વિદ્યાર્થી જો કદાચ મેન્સ લખતા હોય તો ક્યારે બી તમે આનો ઉપયોગ ઇમ્પોર્ટ એક્સપોર્ટના સંદર્ભમાં તમે લખી શકશો ને મોસ્ટ ઓફ આ ટાઈપનો સવાલને તમે ક્યાં બી યુઝ કરી શકો. સાંભળો, તો જે આ સપ્લાય ચેઇન રેઝિલિયન્સ છે તો એક એવા ટાઈપનો એપ્રોચ છે કે કોઈ પણ કન્ટ્રી પોતાની જે સપ્લાય રિસ્ક છે એને મિનિમાઇઝ કરવા માટે સપ્લાય ચેઇન રેઝિલિયન્સ જેવો એપ્રોચ ધરાવે છે. સર આનો મતલબ શું થાય, સરળ ભાષામાં કહો. સપોઝ કે વર્તમાનમાં તમે દેખશો જાપાન જેવો કોઈ એક દેશ છે. હવે જે જાપાન દેશ છે એનો મેનલી જે વેપાર થતો હોય કોની સાથે મોટા ભાગમાં, તો તમે લખશો ચાઇના. બિફોર કોવિડ જો વાત કરી, બટ આફ્ટર કોવિડ માને કે કોવિડ ઇમ્પેક્ટ થયા પછી ચાઇનામાં ઘણી એવી મોટી મોટી કંપનીઓ બંધ થઈ ગઈ, જેના કારણે અહીં જે જાપાન છે, રાઈટ, એનો નિર્ભરતા કોના પર હતી, ચાઇના પર હતી, રાઈટ, નિર્ભરતા કોના પર હતી, ચાઇના પર હતી. તો એ નિર્ભરતાના કારણે જાપાનને ખૂબ જ નુકસાન ઉઠાવવું પડ્યું કે ભાઈ ત્યાં આગળ તંગીની પણ કહાની બની શકે. ઓકે, તો સપોઝ કોઈ દેશમાં ડિઝાસ્ટર હેપન થઈ યા ત્યાં વેપાર કોઈ પણ કારણસર ઠપ થાય છે, તો અહીં જે સપ્લાય ચેઇન રેઝિલિયન્સ છે એ શું કરશે, તો ભાઈ જો સપ્લાય ચેઇન રેઝિલિયન્સ અંતર્ગત કે ભાઈ ભારત કોઈ એક દેશ સાથે પર્ટિક્યુલર વેપાર કરે છે તો ભારત એના અલ્ટરનેટિવ પણ શોધી લે કે ભાઈ સપોઝ અહીં જગ્યાએ કોઈ કુદરતી આપત્તિ આવી છે તો એવા કિસ્સામાં, રાઈટ, એવા કિસ્સામાં ભારતની નિર્ભરતા બીજા દેશો સાથે બી રહે કે ભાઈ ભારતના રિલેશન બીજા દેશો સાથે બી माने कि व्यापार करे कि भाई कोई एक पर्टिकुलर देश पर डिपेंड ना रहे. तो दैट्स व्हाई टर्म છે સપ્લાય ચેઇન રેઝિલિયન્સ. ઠીક છે. હવે સર આ જે સપ્લાય ચેઇન રેઝિલિયન્સ નો ફોર્મ્યુલા કયો દેશ લાવ્યો, દેખો સપ્લાય ચેઇન રેઝિલિયન્સ નો ફોર્મ્યુલા લાવ્યો છે જાપાન, રાઈટ. સપ્લાય ચેઇન રેઝિલિયન્સ નો ફોર્મ્યુલા કોણ લાવ્યું, જાપાન. ને કોવિડ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ આ કન્સેપ્ટ લાવવામાં આવ્યો, કોના દ્વારા, જાપાન દ્વારા. ઓકે, આ યાદ રાખજો, સપ્લાય ચેઇન રેઝિલિયન્સ નો આઈડિયા કોનો હતો, જાપાનનો. જેમાં કોને કોને જોડી દીધા હતા, તો જેમાં જોડી દીધા હતા ભારત અને ઓસ્ટ્રેલિયાને. કોને કોને જોડ્યા હતા, ભારત અને ઓસ્ટ્રેલિયાને. પહેલા ક્લિયર છે ને, સપ્લાય ચેઇન રેઝિલિયન્સ. સપ્લાય ચેઇન રેઝિલિયન્સ નો મતલબ શું કે ભાઈ તમે કોઈ પણ એક દેશ પર નિર્ભરતા ના રાખો કોઈ પણ અમુક વસ્તુઓ માટે. જેમ કે વર્તમાનમાં યાદ કરશો, અફઘાનિસ્તાનથી ભારત શું ઇમ્પોર્ટ કરતું, વર્તમાનમાં જો તમને એક પોઈન્ટ યાદ આવે, અફઘાનિસ્તાનથી ભારત શું ઇમ્પોર્ટ કરતું. अभी हालમાં અફઘાનિસ્તાનમાં અફરાતફરી છે કે હિંગ, ત્યાર પછી ડ્રાય ફ્રૂટ્સ. તો વર્તમાનમાં અફઘાનિસ્તાનમાં જ્યારે અફરાતફરી છે, રાઈટ, તો ભારતનો એક મેઇન સ્ત્રોત હતો કે ભાઈ હિંગ અને ડ્રાય ફ્રૂટ્સ છે અફઘાનિસ્તાનથી મોટા પ્રમાણમાં મંગાવતું, જેના કારણે વર્તમાનમાં અફઘાનિસ્તાનમાં આપદા જેવી પ્રોબ્લેમ છે, માને કે ત્યાં આર્મ એક્ટિવિટી, માને કે હાલમાં જે તાલિબાન દ્વારા સંગઠન દ્વારા કેપ્ચર કરવામાં આવે છે, જેના કારણે એના વેપાર પર અસર છે. તો જેના સંદર્ભમાં ભારતમાં અહીં હિંગ ઓર ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો જોવા મળે છે. સપોઝ ભારતે માને કે એના અલ્ટરનેટિવ્સ આજે સપ્લાય ચેઇન રેઝિલિયન્સ ઉપયોગ કર્યો હોત તો એ સંદર્ભમાં ભારતને બેનિફિટ થાય. ઠીક છે સર, આની જરૂર તો મેં કીધી કે જરૂર કેમ પડી, રાઈટ, આની જરૂર તો મેં કીધી જરૂર કેમ પડી. ત્યાર પછી બટ પર્ટિક્યુલરલી જાપાનને કેમ જરૂર પડી, દેખો પર્ટિક્યુલર જાપાનને કેમ પડી તો તમે કોઈ બી એક્ઝામમાં લખી શકો. દેખો पर्टिकुलर सप्लाय चेन रेजिलियंस ની જાપાનને જરૂર કેમ પડી, તો દેખો યાર, જાપાન મોસ્ટલી વેપાર કોની સાથે કરે, યુએસએ એન્ડ ચાઇના સાથે. આમનો વેપાર મજબૂત હોય યુએસએ અને ચાઇના સાથે. હવે તમને ખ્યાલ છે યુએસએ શું કર્યું, કોવિડ માટે કોને જવાબદાર ઠેરાવ્યો, તો કોવિડ માટે અહીં ચાઇનાને જવાબદાર ઠેરાવ્યો, જેના કારણે યુએસએ અને ચાઇના વચ્ચે એકદમ મજબૂત માત્રામાં ટ્રેડ વોર સ્ટાર્ટ હતી, રાઈટ. ટ્રેડ વોર સ્ટાર્ટ હતી, બંને દેશો એકબીજા પર ટેરિફ લગાવતા ગયા. હવે આ પરિસ્થિતિમાં જે જાપાન છે એને કોની જરૂર પડી કે ભાઈ જાપાનને જરૂર પડી ઇન્ડિયાની, જાપાનને જરૂર પડી ઇન્ડિયાની. પ્લસ કોવિડના કારણે, રાઈટ, કોવિડના કારણે જે ચાઇના છે
ત્યાં માને કે સંપૂર્ણ ઘણી જે એમના જરૂરિયાત વાળી જે વસ્તુઓ હતી એવી મોટી કંપની બંધ થઈ ગયેલી. એક કારણ તો આ હતું કે ભાઈ જે સપ્લાય ચેન રેઝિલિયન્સની અમને જરૂર પડી. કોને? જાપાનને. ઓકે, ઠીક છે સર. ઇન્ડિયાને કેમ જરૂર પડી સપ્લાય ચેન રેઝિલિયન્સમાં પાર્ટ બનવા માટે? ઇન્ડિયાને કેમ જરૂર પડી? તો શું લખશો? એનીવન? સપ્લાય ચેન રેઝિલિયન્સમાં પાર્ટ બનવા માટે સપોઝ તમને કઈ બી યાદ નહીં હતું ભાઈ, મેં તમને મુદ્દો કીધો ચીન વિવાદ, એના સિવાય બાકી કોઈ હાલમાં એક કન્સેપ્ટ ફેવરેટ ચર્ચામાં છે, તમે લખશો આત્મનિર્ભરતા. આત્મનિર્ભરતા યાદ રાખશો, રાઈટ? યાદ કરશો આત્મનિર્ભરતા, યાદ કરશો. ઓકે, તો તમને ખ્યાલ છે કે ભારત અહીં સેલ્ફ રિલાયન્ટ બનવા જઈ રહ્યું છે. ચાઇના પર ડિપેન્ડન્સી ઘટાડવાની વાત છે, તો એક પોઈન્ટ લખશો, હા સર, ચાઇના પર ડિપેન્ડન્સી ઘટાડવા. ચલો, ત્યાર પછી જાપાન ઇન્ડિયાના રિલેશન તમને ખ્યાલ છે ખૂબ જ મજબૂત છે. જાપાન ઇન્ડિયાના રિલેશન ખૂબ જ મજબૂત છે. જાપાન અને ઇન્ડિયાનો જે ઇમ્પોર્ટ છે, માને કે જાપાન ઇન્ડિયામાંથી જે ઇમ્પોર્ટ છે છેલ્લા 12 વર્ષમાં ડબલ કર્યું. છેલ્લા 12 વર્ષમાં જે જાપાન છે એને ઇન્ડિયામાંથી જે ઇમ્પોર્ટ છે ડબલ કર્યું છે. આ જરૂર ધ્યાનમાં રાખજો. ભારતમાં વર્તમાનમાં 1400 જાપાનીઝ કંપની કાર્ય કરે છે. કેટલી? 1400 જાપાનીઝ કંપની કામ કરે છે, રાઈટ? તો એક પોઈન્ટ લખી લો ભાઈ, ભારતનો સંદર્ભ આ છે કે ભારત કેમ જોડાયું. ઓકે, ભારત કેમ જોડાયું? શેમાં? સપ્લાય ચેન રેઝિલિયન્સમાં. ઠીક છે, થર્ડ પોઈન્ટ લખી લો. થર્ડ કોણ છે? થર્ડ તમે લખશો ઓસ્ટ્રેલિયા. થર્ડ કોણ છે? ઓસ્ટ્રેલિયા. તો મનમાં સવાલ આવશે, ચલો ઠીક છે કે ભાઈ જાપાન ઇન્ડિયાને જરૂર પડી, બટ સર અહીં ઓસ્ટ્રેલિયાને કેમ જરૂર પડી? દેખો યાર, ઓસ્ટ્રેલિયાને યાદ કરશો તો ચાઇના ઓસ્ટ્રેલિયાના રિલેશન વર્તમાનમાં સંકટમાં છે, રાઈટ? ચાઇના ઓસ્ટ્રેલિયાના રિલેશન વર્તમાનમાં સંકટમાં છે. સર વર્તમાનમાં નહીં, વર્ષો પહેલાથી, એકાદ બે વર્ષથી સંકટમાં છે. જેમ કે તમને ખ્યાલ છે ચાઇના ઓસ્ટ્રેલિયામાંથી બીફ ઇમ્પોર્ટ કરતું, રાઈટ? જો વાત કરીએ ચાઇના ઓસ્ટ્રેલિયા જે છે ચાઇનામાંથી બીફ ઇમ્પોર્ટ કરતું. શું ઇમ્પોર્ટ કરતું? ઓસ્ટ્રેલિયા ચાઇનામાંથી બીફ ઇમ્પોર્ટ કરતું. બટ અહીં ચાઇનાએ શું કર્યું? બીફ ઇમ્પોર્ટને બેન કરી દીધું. શું કરી દીધું? બીફ ઇમ્પોર્ટને બેન કરી દીધું. ત્યાર પછી ઓસ્ટ્રેલિયાની ઘણી એવી પ્રોડક્ટ્સમાં મજબૂત માત્રામાં ટેરિફ લગાવી દીધું. ઓકે, ત્યાર પછી યાદ કરશો, રાઈટ? ત્યાર પછી જો તમે યાદ કરો, જે ચાઇનીઝ મિનિસ્ટર હતા, માને કે જે ચાઇનાના મંત્રી છે, એમનું એક સ્ટેટમેન્ટ હતું. શું સ્ટેટમેન્ટ હતું? કે ભાઈ ચાઇનાએ પોતાના દેશના જે સ્ટુડન્ટ પર, ઓસ્ટ્રેલિયા જનારા વિદ્યાર્થીઓ છે, એમને કીધેલું કે જે ચાઇનીઝ વિદ્યાર્થીઓ છે એમનું ઓસ્ટ્રેલિયામાં ભેદભાવ થાય છે, રાઈટ? ઓસ્ટ્રેલિયામાં જાતીય ભેદભાવ થાય છે. તો ઓસ્ટ્રેલિયા જતા પહેલા જરૂર વિચારો, જેના કારણે પણ ઓસ્ટ્રેલિયા ચાઇના રિલેશન પર ઇમ્પેક્ટ પડ્યું. તો અહીં તમે આ 3-4 કારણ લખી શકો. વર્તમાનમાં યાદ કરશો ઓસ્ટ્રેલિયાએ જે ચાઇનાનો યાદ કરો એક શું હતું? ચાઇનાનો વન બેલ્ટ રોડ ઇનિશિયેટિવ અંતર્ગત જે વિક્ટોરિયા શહેર છે એને હટાવી દીધેલું કે ભાઈ વિક્ટોરિયા સાથે જે ચાઇનાના કરાર હતા, તો વન બેલ્ટ રોડ ઇનિશિયેટિવ અંતર્ગત વિક્ટોરિયાને આ પ્રોજેક્ટમાંથી ખસેડી લીધેલું. ત્યારબાદ ચાઇનાએ ઓસ્ટ્રેલિયા સાથે તમામ રિલેશન ખતમ કરી દીધા. તો એક કારણ તમે આ બી લખી શકો, બટ આ તો વર્તમાન કારણ છે. જૂના કારણ મેં કીધા કેમ જોડાવાનું જરૂર પડી આજે સપ્લાય ચેન રેઝિલિયન્સ. તો દેખો યાર, તમે આનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકો? તો તમે સપોઝ કોઈ લખતા હોય તો આઈઆર માં ઉપયોગ કરી શકો, લાઈક ચાઇના રિલેટેડ યા ઇકોનોમીના ટર્મ્સમાં, રાઈટ? કે ભાઈ ઇમ્પોર્ટ્સ વધારવાના સ્ટેપ્સ જો તમે લખતા હોય યા સપ્લાય ચેનના સંદર્ભમાં જો કદાચ કોઈ ટોપિક આવે તો તમે આ શબ્દનો ઉપયોગ કરી શકો. કયા? સપ્લાય ચેન રેઝિલિયન્સ. તો વર્તમાનમાં તમે કયા બે નવા શબ્દ શીખ્યા છો ઇન્ટરનેશનલ રિલેશનમાં? તો એક શબ્દ પહેલા શીખેલા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, ત્યાર પછી કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, અને વર્તમાનમાં ત્રીજો શબ્દ છે સપ્લાય ચેન રેઝિલિયન્સ. ઠીક છે, સમજાય છે ને? આ ત્રણેયનો મતલબ ખ્યાલ છે ને? તો આ ત્રણેયનો ઉપયોગ તમે ગમે ત્યાં કરી શકશો, રાઈટ? ત્રણેયનો ઉપયોગ જ્યારે પણ કોઈ વેપારિક દ્રષ્ટિની વાત આવે તો તમે આનો ઉપયોગ કરી શકો છો, રાઈટ? આ ઇકોનોમીના ફ્રન્ટમાં તમને કામમાં આવશે. ક્યાં બી તમે આને સેટ કરી શકો છો. બી ભારત આનો વેપાર છે તો મોસ્ટ ઓફ ઓસ્ટ્રેલિયા અને આ બધા દેશો સાથે જ બતાવવાનો હોય ને આ તમામ દેશો સાથે ભારતના આ ટાઈપના કરાર છે.